નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રીન બેલ્ટમાંથી વીજ ટાવર કાઢવામાં આવે છે તે સંબંધે વળતરની માંગ કરી અને કંપની પોલીસ દ્વારા દબાણ કરે છે તેવી વાત કરી। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ખાવડા હળવદ 765 કેવી વીજ લાઇનના વળતર સંબંધે કાર્યવાહી કરવામાં આવે। ખાવડા હળવદ ખાવડા લાકડિયાની આ લાઇનો લોડાઈ પંથકમાંથી ગ્રીન બેલ્ટવાળી ખેતરોમાંથી નીકળે છે, જેને કારણે ખેડૂતો પરેશાન છે અને ખેતી કરવી મુશ્કેલ બની છે। આ લાઈનો રણમાંથી પસાર કરવી જોઈએ જેથી ખેતીની જમીન બચી શકે। કંપનીના લોકો પોલીસને આગળ રાખી ડર બતાવી ખેડૂતો ઉપર દબાણ કરે છે। ખરેખર તો પહેલાં વળતરની રકમ નક્કી કરી ખેડૂતોની અનુમતિ લેવી જોઈએ। આવેદનપત્ર કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલની સહીથી અપાયું છે। બીજું આવેદનપત્ર કિસાન સંઘના ભચાઉ યુનિટે આપેલ છે। આવેદન બાદ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું કે આજે સમજી લેજો કે હળવદ ટ્રાન્સમિશન લાઇન એ ખાવડાથી કરીને શેઠ ભચાઉ તાલુકો નહીં પણ સંપૂર્ણ કચ્છમાંથી જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો સાથે એવી દાદાગીરી કરવામાં આવે છે। બેન દીકરી ખેતરમાં સેફ નથી, કોઈ પણ જાતની પૂછા કર્યા વગર, કોઈ પણ જાતનું એના સાથે મસલત કર્યા વગર સીધા કંપનીઓના અધિકારીઓ અને પોલીસ તંત્ર, હું આપના માધ્યમથી એસપીસીને કહેવા માગું છું કે તમારા પદ્ધર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસવાળાઓ આવા કોન્ટ્રાક્ટ રાખીને આની સાથે અદાણી સાથે મિલી ભગત કરીને ખેડૂતોને ડરાવવાનું કામ કરે છે। અમારા કને પુરાવા પણ છે એમની પાસે। આજે એમનું કોઈ ત્યાં નોકરી નથી છતાંય ત્યાં જઈને ખેડૂતોને ધાકધમકી કરે છે। એટલે આપના માધ્યમથી કહું છું, આવા લોકો ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ। જવાહરનગરમાં આજથી 8 દિવસ પહેલાં માત્ર ખેડૂત એમ પૂછાયા કરવા ગયો કે ભાઈ મારા ખેતરમાં કામ કરો છો, વળતર શું આપશો? તો એના સામે બંને ભાઈઓ સામે એફઆઈઆર કરી છે। શુક્રવાર તે કસ્ટડીમાં છે। આજે 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે છતાં હજી રજૂ નથી કર્યા। એસપી સાહેબનું કે દબાણ છે। એટલે આવી પરિસ્થિતિમાં આપના માધ્યમથી હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માગું છું કે કચ્છની જનતાએ તમને ખોબલે ને ધોબલે મત આપ્યા છે અને આ દેશનો કિસાન છે તો આ દેશ છે, આ ભરણ પોષણ કરવાવાળો છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે આખું રણ વિસ્તાર પડ્યું છે ત્યાંથી લાઈન લઈ જાઓ ને, ખેતી શું કામ બગાડો છો? 5 લેનો એક ખેતરમાંથી નીકળે એટલે ખેડૂત ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી। બેન દીકરીને ખેતરમાં જઈને ડરાવવું અને જો તમારે અહીંયાથી વિકાસ થાય, એમાં હંમેશા અમે કીધું છે વિકાસ થાય એમાં વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થવો જોઈએ। અમારી જે વળતરની માંગણી છે એ સ્પષ્ટ છે કે શિક્ષણ માટે તમે જમીન આપો છો, તમે સમાજ માટે જમીન આપો છો, જે સરકાર ભાવ નક્કી કરે છે એ ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે। અને આપના માધ્યમથી કહું છું કે હવે પરિસ્થિતિ ખૂબ બગડી છે। કાલથી અમે એક પણ ખેતરમાં કામ કરવા દેવાના નથી જ્યાં સુધી સંપૂર્ણ પૂરતું વળતરનું નક્કી નહીં થાય ત્યાં સુધી। તેમ છતાંય જો જબરદસ્તી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સંપૂર્ણ જિલ્લાના ખેડૂતોને એકસાથે મળી અને એ કલેક્ટર સાહેબ સામે કદાચ બેસવું પડે કે એનાથી કંઈ વિશેષ કરવું પડે। આપના માધ્યમથી સરકાર, તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે હવે બહુ થઈ ગયું છે। તાત્કાલિક ધોરણે આમાં અદાણીને આ બધું સોંપી નથી દીધું, અદાણી માલિક નથી આ દેશનો, એટલે તાત્કાલિક ધોરણે આમાં પૂરતું ખેડૂતોને વળતર મળે, ખેડૂતો સાથે મસલત થાય, નહીં તો આગામી દિવસોમાં જન આંદોલન કરવું પડશે તો હવે અમે અચકાશું નહીં। ખેડૂતોના કહેવા મુજબ ખેતીમાં કામ કરતી બહેન દીકરીઓ સલામત નથી અને પોલીસની ભૂમિકાની તપાસ થવી જોઈએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 જાન્યુઆરી 2025
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.